સોમનાથ ટ્રસ્ટ સંચાલિત અતિથિગૃહોના નામે નકલી વેબસાઇટ બનાવીને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય સાયબર ગેંગને સીઆઈડી ક્રાઇમે રાજસ્થાનથી ઝડપી પાડી છે. આ ભેજાબાજ આરોપીઓએ સાગર દર્શન, મહેશ્વરી અને લીલાવતી અતિથિ ભવન જેવી પ્રતિષ્ઠિત હોટેલોના અસલી ફોટામાં એઆઈ ટેકનોલોજીની મદદથી એડિટિંગ કરીને તેમાં પોતાના મોબાઈલ નંબર અને ક્યુઆર કોડ લગાવી દીધા હતા. એટલું જ નહીં, આરોપીઓએ ટ્રસ્ટીની મંજૂરી વિના અગુડા જેવા જાણીતા બુકિંગ પ્લેટફોર્મ પર પણ ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રેશન કરાવીને યાત્રાળુઓ પાસેથી ઓનલાઈન નાણાં પડાવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેંગ વિરુદ્ધ દેશભરમાં કુલ 90 સાયબર ક્રાઇમ ફરિયાદો નોંધાયેલી છે, જેમાં ગુજરાતની 43 અરજીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ મામલે 6 શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 10 મોબાઈલ ફોન તેમજ 2 સિમ કાર્ડ જપ્ત કર્યા છે. વેબસાઇટ જે છે આશરે છેલ્લા 5-1 મહિનાથી આ લોકો નાગરિકો સાથે ફ્રોડ કરતા હતા અને એ જ રીતે અગોડાના જે પ્લેટફોર્મ ઉપર જે મૂક્યું હોય એમાં પોતાનો નંબર એડિટ કરીને મૂકવાનું કામ જે છે એ પણ આશરે છેલ્લા 5-1 મહિનાથી કરવામાં આવતું હતું. હાલ રકમની બાબતમાં તપાસ ચાલુ છે, પણ મોટાભાગે દરેકના જે બુકિંગ અમાઉન્ટ હોય એ પ્રમાણે આ 90 લોકોનું જો એનાલિસિસ કરીએ તો આશરે 20 લાખ રૂપિયા જેટલું ફ્રોડ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે.